સલામ બહેનો, કેમ છો? આજે આપણે લહેંગામાં ટક્સવાળું લહેંગો કરવાના છે, જેમાં આપણે જોશું ચેન, જેબ અને નેફો કેવી રીતે અટેચ કરવાનું, ટક્સ શું હિસાબે લેવાનું છે. આ ફૂલ કટિંગ છે લહેંગાની, જેબની, નેફાની. આ ફૂલ કટિંગ છે અને કટિંગનું પૂરું એક કોર્સ મેં લઈને આવી રહી છું, ઓનલાઈન કોર્સ, જેમાં આપણે લહેંગાની કટિંગ, પદીની કટિંગ અને યોગની કટિંગ બધું કમ્પ્લીટ કોર્સ છે. કટિંગનું કોર્સ છે. પછી બીજી જે આપની સ્ટિચિંગ છે એ આપને વિડીયો ફ્રી મળશે. ચલિए સ્ટાર્ટ કરે છે આપણે. ને સ્ટાર્ટિંગમાં પહેલાં જેબ જોડી લેશું. જેબના માટે પહેલાં જેબનું વચનું કચકો લગાવી લેશું અને સીધાના ઉપર સીધા કપડાના ઉપર સીધું કપડું જેબનું રાખીને એને અટેચ કરી લેશું. આપનું ડિટેલ કોર્સ છે. આપ લોકોને અગર જોઈન કરવું હોય તો વિડીયોના નીચે આપને નંબર મળી જશે, મારું વોટ્સઅપ લિંક બી મળી જશે. આપ ડાયરેક્ટ મારાથી કોન્ટેક્ટ કરી શકો છો. આપણે જેબ અટેચ કરી રહ્યા છે હમણાં. બોડી મેજરમેન્ટના સાથે આપણે શીખશું કે કેવી રીતે આપણે બોડી મેજરમેન્ટના સાથે પદીનું યોગ કટિંગ કરી શકશું. કોર્સમાં આપણે આપનું જે કચકા આપણે લગાયા હતા, જેબનું જે આપણે વચમાં પાર્ટનું નિશાન લગાયા હતા, કચકા લગાવ્યું હતું, માર્કિંગ કરું છું, ત્યાં સુધીની પક્કી સિલાઈ કરી લઈશું. પછી જેબનું બીજું પાર્ટ, આપનું એક પાર્ટ છે, આ એક સાઈડ જેબ જોડું છે. હવે બીજી બાજુ આપણે જેબ જોડશું. ત્યાં બી સેમ સીધાના ઉપર સીધું આવી રીતથી સીધાના ઉપર સીધું કપડું રાખવાનું અને ત્યાં સુધી માર્કિંગ સુધી કચકા સુધી સીવી લેશું. આપની માર્કિંગ હતી ત્યાં સુધી આપણે જેબની માર્કિંગ હતી ત્યાં સુધી આપણે આને બી સીવી લેશું. આપનું જેબ જોડી ગયું. હવે ત્યાં ચપટી સિલાઈ લગાવશું. ચપટી સિલાઈ જે આપણે લગાવે છે આ બાજુ નહીં લગાવવાની, જેબના તરફ લગાવવાની. આપણે મેઇન કપડા લહેંગાના કપડા ઉપર નહીં લગાવવાની, જેબના તરફ લગાવવાની. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. આ બીજી બાજુનું જે પટ જોડો હતા આપણે, એ પટ આવી ગયું છે. એને જરાક મશીનના ઘોડાને ઉઠાવીને એ પટને આગળ કરીને ત્યાંથી કન્ટિન્યુ સીવી શકો છો. આપનું જેબ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નીચેથી લહેંગાને જેબ સુધી ક્રોસ કટિંગ હોય છે, એ ક્રોસ કટિંગની બી મેઝરમેન્ટ હોય છે. આપણે કોર્સમાં એનું બી પૂરું મેઝરમેન્ટ શીખશું.
જે આપણે જોડ કરાતા આ જોડને પ્રોપર એકના ઉપર એક રાખવાનું. જેબનું જે હિસ્સો આપણે જોડું હતું એને પ્રોપર એકના ઉપર એક રાખવાનું. આવી રીતથી રાખીને એને પછી ત્યાંથી જરાક થોડી દૂરથી સિલાઈ મારવાની. સિલાઈના ઉપર સિલાઈ ના હોય ખ્યાલ રાખજો. હવે यहाँ पर अपने हैंड मेजरमेंट से एक मेजरमेंट આવી રીતથી લઈને अगर आप यहाँ से टेप से मेजर करशो तो टेप से 6 इंचनी मार्किंग તમે કરી શકો છો. અને નહીં મશીનમાં ડાયરેક્ટ કરી રહ્યા છો તો હેન્ડ મેઝરમેન્ટથી આવી રીતે મેઝર કરીને લોક કરી દો આને. ને પછી ટર્ન કરીને આને બીજી સિલાઈથી ફિનિશિંગ દઈ દો. આપનું જેબનું यहाँ पर ખુલ્લું પાર્ટ છે જેના હિસાબે ઘણી વખત આપનું ચાબી ને બારીક વસ્તુઓ જો હોય છે એ ફસી જાય છે. તેથી यहाँ पर क्रॉस सिलाई લઈ લેજો ताकि यहाँ लॉक થઈ જાય. यहाँ पर કોઈ બી વસ્તુ આપણે જેબમાં રાખે, સિક્કો રાખી દે છે, ચાબી રાખી દે છે તો ચાબીનું કોનો ફસી જાય છે તો એ બધું ના ફસાય. તેથી હવે લાસ્ટ સુધી એને લઈને ચાલવા જવાનું, લોક કરી લેવાનું. બે સિલાઈ થઈ ગઈ આપની. આપની બે સિલાઈ થઈ ગઈ. હવે જેબનું ઉપરનો હિસ્સો લોક કરી લેવાનું જે આપણે નેફામાં જોડવાનું છે. આ ઓલમોસ્ટ આપણે 1 ઇંચ સુધી લોક કરશું. 1 ઇંચ સુધી આપણે લોક કરી લીધું. આ 1 ઇંચ સુધી આપણે લોક કરી લીધું. હવે જેબની જે સાઈડ સિલાઈ છે એને આપણે કમ્પ્લીટ કરી લેશું. જેબની સાઈડ સિલાઈ પાકી કરી લેશું 2 વાર. પટાવીને બીજી સિલાઈ આપણે સિલાઈ કરી લેવા. હવે આપણે વન સાઈડ આપનું જેબ થઈ ગયું. બીજી સાઈડ આપણે ચેન જોડશું. ચેનના માટે એક ઘેર આપનું જે ખુલ્લું રહે છે વાંસી લઈને આપણે કમ્પ્લીટ સ્ટિચિંગ કરશું ચેન સુધીની, ચેનના મેઝરમેન્ટ સુધી. હવે આપણે ચેનનું મેઝરમેન્ટ લઈ લઈશું કે ચેન ક્યાં સુધી આવશે. આ પૂરી ક્રોસ કટિંગ છે. ક્રોસ કટિંગ શું હિસાબે થાય છે એ કોર્સમાં આપણે ચેનનું મેઝરમેન્ટ લઈ લેશું. ચેનનું મેઝરમેન્ટ यहाँ સુધી આપની ચેન લાગશે તો ત્યાંથી આપણે કપડાને પલટાવીને બીજી સિલાઈ કરી લઈશું. કપડાને પલટાવી લઈશું અને બીજી સિલાઈ કરી લઈશું. વિડીયો થોડી લંબી થઈ જશે કેમ કે ફૂલ ડિટેલમાં વિડીયો બનાવી રહી છું મેં. આપને કોઈ ડાઉટ ન રહે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તાકી આગળ આવા વાલી વિડીયો આપને તરત મળી જાય. આપનું પાકું થઈ ગયું. આપની આખી લેસિંગ પેનલ, આ બી લેસિંગ પેનલ, આ બધું આપનું એક સરખું છે. બરાબર. હવે જ્યારે આપણે ચેન લગાવી રહ્યા છે ત્યારે આપણે આવી રીતથી 2 ફોલ્ડ કરવાનું અને પછી ચેન આગળની તરફ એટલે
સીધી, જેમ કપડું આપણે રાખે છે સીધાના ઉપર સીધું, એમ ચેનને આપણે રાખવાનું છે. આ ઉલટું પાર્ટ છે, આના ઉપર આપણે સીધી ચેન રાખવાની છે, કેમ કે ચેન આગળની તરફ ખુલશે. તો ચેન સીધી પાર્ટ રાખવાની છે. આવી રીતથી ચેન જે વારે આપ રાખશો તો ત્યારે ધ્યાન રાખજો કે ચેન થોડી અંદરની તરફ હોય, એટલે કપડું બહારની તરફ. આવી રીતથી ચેન થોડી અંદરની તરફ હોય. ક્લિયર? કપડું થોડું શું બહાર છે, આમાં ઇનવિઝિબલ કરવી છે ને આપણે ચેન, તેસી આપનું કપડું થોડું શું બહાર રાખવાનું, આમ, અને એકદમ પાસથી ફોલ્ડ કરીને પ્રોપર ચેન રાખી લેવાનું, પછી સ્ટિચ કરવાનું. ચેનના ઉપર આપનું ઘોડું હોય છે, ઘણી વખત ખસકી બી જાય છે. સ્ટાર્ટિંગમાં આપને પ્રોબ્લેમ થશે, પછી જેમ જેમ આપનું હેબિટ થઈ જશે તો પ્રોબ્લેમ નહીં થાય. હવે આ ચેનના ગુટકાને આપણે ઉપર કરી લેશું. હવે यहाँ સુધી આપની સ્ટિચિંગ હતી, यहाँ પર આપણે લોક કરી દઈશું એને. કોર્નર્સમાં અક્સર પ્રોબ્લેમ થઈ જાય છે કે કોર્નર્સ ઉપર નીચે થઈ જાય છે કટિંગમાં. હવે પલટાવીને આ લોક કરી લીધું. હવે પલટાવીને આને બી આમ ફોલ્ડ કરી લેવાનું, અને ચેન રાખતા વખત ધ્યાન રાખજો કે આ પાર્ટ આપનું ઓવરલેપ થવું જોઈએ. આ પાર્ટ આપનું ઓવરલેપ થવું જોઈએ, કેમ કે ચેન સરકી જાય છે, સીધા ચેન સરકી જાય છે. તો આ પાર્ટ આપનું ઓવરલેપ થવું જોઈએ, તો ચેન ઇનવિઝિબલ લાગશે, નહીં તો ચેન જોવાશે. આપને સિલવા બાદ ચેન જોવાશે. હવે જો આ ચેન ઇનવિઝિબલ થઈ ગઈ, ચેન જોવાતી નહીં. જો આવી રીતથી ફિનિશિંગ से લાગશે ચેન. અગર આપ થોડું શું એને ઓવરલેપ કરીને લગાવશો તો આમ ચેન જોવાતી નથી, ચેન ઇનવિઝિબલ થઈ ગઈ. ઓકે, ડન. હવે આપણે ટક્સ લેવાનું છે. ટક્સમાં આપણે લહેંગામાં વચનો કચકો લગાવ્યું છે, આ માર્કિંગ છે. હવે આપણે નેફામાં પણ માર્કિંગ કરશું. નેફો આ આપનું હાફ પાર્ટ છે અને આ 1/4 પાર્ટ છે. તો નેફામાં બી આપણે માર્કિંગ કરી લેશું. આ હાફ પાર્ટની માર્કિંગ છે, બે બાજુ આપણે માર્કિંગ કરશું, કચકો લગાવશું, ને પછી ત્યાંથી આમ કરીને 1/4 પાર્ટની બી માર્કિંગ કરશો અને કચકો લગાવશું આપણે. ઓકે, આવી રીતે આપની થઈ ગઈ 1/4 પાર્ટની બી માર્કિંગ. હવે આપણે જોશું કે આપણે કેટલું ટક્સ લેવાનું છે. આપનું એક પાર્ટ છે ત્યાંથી ત્યાં સુધીનું ટક્સની માર્કિંગ કરી લેશું, તાકી એક જેવું ટક્સનું ગેપ રહે.
આપની માર્કિંગ થઈ જશે ટક્સની. 4 ઇંચ ત્યાંથી ત્યાં સુધી 4 ઇંચનું ડિસ્ટન્સ છે અને 4 ઇંચ પછી આપણે ટક્સની માર્કિંગ કરશું. આ 4 ઇંચનું ડિસ્ટન્સ છે, મેં આપને બતાવું છું. ઇંચનું ડિસ્ટન્સ છે, 4 ઇંચનું ડિસ્ટન્સ છે. ઓકે, હવે આપણે ત્યાંથી ટક્સ લેશું. ટક્સ કેટલું હોવું જોઈએ? ટક્સની માર્કિંગ કરી લેશું, તે પછી આપણે ટક્સ લેશું. આપનું ટક્સનું હિસ્સો છે જેને આપણે આમ ફોલ્ડ કરશું. આપનું ચેન જે વચની છે આપનું આવી ગયું કે આપણે કેટલું ટક્સ લેવાનું છે. હવે આ આપનું સેટ થઈ ગયું છે. આપણે એટલા હિસ્સામાં ટક્સ લેવાનું છે અને આપણે માર્કિંગ કરી લેશું. આપનું ટક્સનું ટક્સની માર્કિંગ થઈ ગઈ. આપણે આ ટક્સ લેવાની છે. કટિંગ જીવારે કરાતા અમે तिवारे 1.5 इंच टक्सनी हमें मार्किंग करा था. ऑलमोस्ट 1.5 इंच है. जीवारे कटिंग करा था तिवारे 1.5 इंच 1.5 इंचनी टक्स ना माटे कपड़ू मार्क करा था. आपने 1.5 इंचनी मार्किंग है. हवे लेंथ में तमे 9, 10 અને 11, 9, 10 एंड 11 टक्सनी साइज होय छे लेंथना हिसाबे. आ मारी जे लीधा है एमां 11 टक्सनी साइज है. तो मैं आने आवी रीतथी मार्किंग करी लीधी. हवे तमे पहला बेठीने मार्किंग करी सको छो. ते पछी टक्स लो तो आवी रीतथी आपने पहली टक्स मार्किंग करी है, बीजी, तीजी, चौथी टक्स एवी रीतथी मार्किंग करीने आपने स्टीच करशुं. आमे डायरेक्ट मशीन में करी रही छूँ. आप पहला नीचे सेट करीने मार्किंग करी सको छो. ते पछी आप स्टीच करजो. आ थई गई अपनी 1.5 इंचनी मार्किंग ने 11 ની માર્કિંગ. આ ક્રોસ આવી રીતથી ક્રોસ માર્કિંગ. આવી રીતથી બધી ટક્સને આપ માર્કિંગ કરજો ને પછી ટક્સને સ્ટિચ કરવાનું છે. ક્રોસમાં સ્ટિચ કરવાનું છે ટક્સને. સિમ્પલ. चैनल ने सब्सक्राइब कर लेशो तो नेक्स्ट वीडियो आपने फास्ट मळी जशे. गोतवी नहीं पड़शे. अने लाइक एंड शेयर प्लीज. हवे एवी रीतथी आपने बीजा बधा टक्स करी लेशुं. आ अपनी टक्स कम्प्लीट थई गई है. हवे आपने नेफा ने जोड़शुं. आ टक्स बधी कम्प्लीट थई गई है. हवे आपने नेफा ने जोड़शुं. सीधाना ऊपर सीधू कपड़ू राखशुं. मैं नेफो सीधू जोड़ू छूँ. घना होय छे जे नेफा ने उल्टू जोड़े छे एटले यासी जोड़ीने सीधाना तरफ पलटावे छे. मैं नेफा ने सीधू जोड़ू छूँ. एमां कन्फ्यूजन नहीं रहतुं. अपनी जे एक थ्योरी है कि सीधाना ऊपर सीधा कपड़ा ने राखवानुं छे ते वास्ते एक थ्योरी है. सीधाना ऊपर सीधा राखवानुं छे कपड़ा ने. कन्फ्यूजन नहीं थतुं. तो सीधाना ऊपर सीधा कपड़ा ने राखवानुं अने
નેફાને પછી પાછળની તરફ ટર્ન કરી દેવાનું. આપનું થઈ ગયું. આપણે હવે નેફાને જોડશું. નેફાને જોડતા વખત ખ્યાલ રાખજો કે જે ચેનનું પાર્ટ છે, જે આપણે નેફાને ફોલ્ડ કરે છે, જે આપણે આજ સુધી આપ લોકોએ જોયું હશે કે નેફાને ડાયરેક્ટ આવી રીતથી ફોલ્ડ કરીને સીવી લો ને પછી જોડી દો. આ એક ફિનિશિંગ વર્ક છે નેફાને જોડવાનું. ઘણા બધા લોકોને ખબર હશે અને ઘણા બધા લોકોને નહીં ખબર હશે, તો આજે આપણે શીખશું. આ એક ફિનિશિંગ વર્ક છે. એ કપડાને કપડાને થોડું શું બહાર નીકાળીને રાખવાનું ને પછી આને આવી રીતથી ટર્ન કરવાનું અને 1 ટર્ન ઓર આવી રીતથી ટર્ન કરીને એને સીવાનું. ખ્યાલ રાખજો કે આપનું જે ચેન છે, ચેનનું જે ગુટકો છે એમાં સૂઈ ના આવે, એ તો સૂઈ તૂટી જશે. આવી રીતથી થોડી સી સિલાઈને લઈને આપણે બતાવું છું એ કેમ ખુલશે. હવે આ જે આપણે ટક્સ લીધા છે એને બોક્સમાં કરી દેવાનું. બોક્સ જેમ બોક્સ સ્પ્લિટ લાય છે ને આપણે, ના આ બાજુ ના ઓલી બાજુ, એને બોક્સમાં કરી દેવાનું. આવી રીતથી બોક્સમાં કરી દેવાનું. અને આમ હવે જો આપને નેફાનું ડાઉટ હશે તો નેફાનું મેં આપને બતાવું છું કે આવી રીતથી નેફો આમ ખુલી જશે. પૂરું જે આપનું રફ વર્ક છે, જે ધાગા નીકળે છે, આ બાજુથી ધાગાઓ નીકળે છે, એ બધું આપનું અંદર ચલી ગયું. આવી રીતથી આ ધાગાઓ નીકળે છે, ત્યાંથી ચેનનું પાર્ટ જોવાય છે, આ બધું આપનું અંદર ચાલી ગયું. હવે સિમ્પલ આપણે નેફાને જોડવાનું છે. સીધી સિલાઈ છે, કંઈ નથી આમાં. પછી કેમ કે ટક્સ લઈ લીધું છે તો હવે સ્ટિચિંગ ઇઝી થઈ ગઈ છે. ટક્સનું અને કટિંગનું જ કેલ્ક્યુલેશન છે. બીજું તો સીવામાં કંઈ મુશ્કેલ નથી. કચકાના ઉપર કચકો આપનું એક્યુરેટ મળી રહ્યું છે. જો ત્યાં આપણે વચનું માર્કિંગ છે અને ટક્સને બોક્સ સ્પ્લિટ કરીને આવી રીતથી બોક્સ સ્પ્લિટ કરી દેવાનું. આજે આપણે મેથડ યુઝ કરી રહ્યા છે સીધાના ઉપર સીધું કપડું રાખીને, તો જે ચેપ છે એ દર વખત આગળની તરફ આવશે. કોઈ કન્ફ્યુઝન નથી. જેબ દર વખત આગળની તરફ આવશે, આમ નહીં આવશે. જેબ આમ આવશે. ઓકે, ક્લિયર છે? જેબ દર વખત આગળની તરફ આવશે, પાછળ નહીં જશે. કચકાના ઉપર કચકો આપનું મળી રહ્યું છે. આ બી હવે આ ટક્સ આવ્યું, ટક્સને બોક્સ કરી લેવાનું. આવી રીતથી બોક્સ કરી લેવાનું. આપનું ફોલ્ડ થઈ ગયું. આમ અગર તમે આને સીધું રાખશો, આ બાજુ અગર તમે આને સીધું રાખી દેશો, આવી રીતથી સિંગલ સિલાઈ આમ ટર્ન કરીને આમ સિંગલ જ સીલશો, તો પછી આમ ફોલ્ડ નહીં થશે એવી રીતથી. એટલે આને આમ એક વાર હજી આવી રીતથી ફોલ્ડ કરવાનું. તો એ જે વારે આપણે કપડાને સીધું કરે છે તો એ ટર્ન થઈ જાય છે ઓટોમેટિકલી. જે આપની નેફાની ફોલ્ડિંગ હોય છે એ રેડી થઈ ગઈ. આ નેફાની ફોલ્ડિંગ આપની રેડી થઈ ગઈ. આપની નેફાની ફોલ્ડિંગ રેડી થઈ ગઈ. ઓકે, ઇઝી મેથડ છે આ. આપણે આખા નેફાને પહેલાં એકવાર ફોલ્ડ કરી દઈશું. ઓકે, આપણે ફોલ્ડિંગના સાથે આ નેફાને ફોલ્ડ કરશું. આપનું નેફાને આપણે ફોલ્ડ કરશું. આપણે નેફાને ફોલ્ડ કરશું ને પછી અહીંયાથી
જે આપણે ફોલ્ડ કરવાનું છે, 1/2 ઇંચ જે આપણે ફોલ્ડ કરે છે નેફાને અંદરની તરફ આમ રાખીને આમ ફોલ્ડ કરે છે ને આપણે, આને નેફાને આમ રાખીને આમ ફોલ્ડ કરે છે તો આ ઉપર નીચે થઈ જાય છે. તેથી આપણે આમ આવી રીતથી એને એક પૂરું ફોલ્ડ કરીને સ્ટિચ કરી લઈશું. ઓકે, આપણે પૂરું ફોલ્ડિંગ રેડી કરી લઈશું, સ્ટિચ કરી લઈશું. લાઈન વિધા કટિંગ ક્લાસ સ્ટિચિંગની વિડીયોઝ આપને કમ્પ્લીટલી ફ્રી મળશે અને ગાઈડન્સ બી મળશે મારું. મેન તો કટિંગ હોય છે. સ્ટિચિંગ અગર આપને આવે છે તો આપ સ્ટિચિંગ તો શીખી જ જશો, પણ મેન તો કટિંગ હોય છે. બોડી મેજરમેન્ટના સાથે જે કટિંગ હોય છે એ જ મેન હોય છે. કોન્ટેક્ટ કરવાના માટે આપને વિડીયોના નીચે મારો નંબર મળી જશે, કોન્ટેક્ટ કરી લેજો. હવે આપનું नेफो रेडी है. बस इसे आप रखिए इसके ऊपर, सिलाई के ऊपर. आप चाहे तो इसे प्रेस भी कर सकते हैं, कॉटन मटेरियल है. आप चाहे तो इसे प्रेस भी कर सकते हैं फिनिशिंग के लिए, कि आप यहाँ से प्रेस कर लीजिए एंड देन जो मेन सिलाई है वहाँ पर पुट लाइक दिस एंड स्टिच. ફોલ્ડ કરવામાં સિલાઈ આગળ પાછળ થઈ જાય છે, તેથી આપણે એને ફર્સ્ટ ફોલ્ડ કરી દીધું છે ફિનિશિંગ સી, દેન ડાયરેક્ટ સ્ટિચ કરી રહ્યા છે. ઇફ યુ આર બિગનર સો પ્લીઝ ટક ધ રફલી, દેન પહેલાં કચ્ચું કરી લેજો, દેન પછી મશીનમાં બેસજો સ્ટિચિંગના માટે. હવે આપણે જે બે કચકાઓ લગાયા હતા તેથી આપણે આને મેચ કરશું કે કચકાના સાથે કચકો મળી રહ્યો છે ને. તો ઘણી વખત આપણે જોઈએ છે કે નેફામાં ઘણું झोल આવી જાય છે તો એ આપણે झोल भी नहीं આવશે. આ કચકાના સાથે કચકું મળી રહ્યું છે, આવી રીતથી અગર આપ જોશો તો झोल भी नहीं આવશે નેફામાં. હવે આને સીધું કરીને સીધામાં બી આપજો કે બરાબર પ્રોપર એક લાઇનથી મશીન ચલી છે, મશીન ઉતરી નથી, કેમ કે આપનું પૂરું કામ થઈ ગયું હતું. આપણને જે ફોલ્ડિંગ હતી એ પહેલાંથી કરી લીધી હતી, જેના સબબ આપણે ફોલ્ડિંગમાં વધારે મહેનત નહીં કરવું પડ્યું. હવે બીજી સિલાઈ આપણે એક ઘોડાની મારશું, ફિનિશિંગ સિલાઈ, જે પહેલી સિલાઈના સાથે એક ઘોડાનું ડિસ્ટન્સ રહેશે. આપનું એન્ડ થઈ ગઈ આપની ટક્સ वाली लहंगो तैयार. ए लाइन टक्स लहंगो रेडी है टक्सना साथे જોઈ શકો છો. થેન્ક યુ.